આ છે આજનું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત, પ્રગતિના પથ પર આગળ વધતું ગુજરાત. વેપાર, ઉદ્યોગ, ખેતી, માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, પ્રવાસન, શિક્ષણ, તમામ ક્ષેત્રોમાં અવિરતપણે વિકાસના શિખરો સર કરી રહ્યું છે ગુજરાત. સમગ્ર વિશ્વમાંથી ગુજરાત તરફ ખેંચાઈને આવેલા હજારો કરોડ રૂપિયાના મૂડી રોકાણો, મોટા મોટા ઉદ્યોગ ગૃહો દ્વારા તૈયાર થઈ રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને સર્વાંગીપણે સાધવામાં આવી રહેલ વિકાસે નિર્માણ કરી છે રોજગારીની અનેક નવી નવી તકો. આ તકને ઝડપી લઈને વિકાસ યાત્રામાં જેમને કદમથી કદમ મિલાવવા છે તેમના માટે સફળતાના નવા રસ્તા તૈયાર કરી રહી છે ગુજરાત નોલેજ સોસાયટી. મનુષ્યના ઘડતરમાં શિક્ષણ એક મહત્વનો ભાગ ભજવે છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની પોતાની ઓળખ છે, મર્યાદાઓ છે. આજની શિક્ષણ વ્યવસ્થા અને જોબ માર્કેટની જરૂરિયાતો વચ્ચે બહુ મોટું અંતર છે. ઉદ્યોગોની માંગણીને અને આજની નોકરીની જરૂરિયાતોને પહોંચી વળી શકે તેવા વિષયો આજના શિક્ષણમાં અપૂરતા છે અથવા તો બિલકુલ નથી. એટલું જ નહીં, આ વિષયોમાં ઝડપથી આવતા પરિવર્તનો અનુસાર શિક્ષણ વ્યવસ્થામાં ઝડપી પરિવર્તનો થતા નથી અને નોકરીની જરૂરિયાત અનુસારની પ્રેક્ટિકલ ટ્રેનિંગનો પણ તેમાં અવકાશ નથી. સરવાળે એક તરફ માનવ સંસાધનની ઊંચી માંગ છે તો બીજી તરફ સમયની જરૂરિયાત કરતા પાછળ રહી જતો શિક્ષિત પણ બેરોજગાર વર્ગ છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે ગુજરાત સરકારે શિક્ષણ વ્યવસ્થા અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચેની ખાઈ પૂરવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અહીં ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટૂંકી મુદતના અભ્યાસક્રમ વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે, જે સામાન્ય લોકોને નજીવા દરે ઓફર કરી શકાય. વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા આ શિક્ષણ કાર્યક્રમોને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે કાર્યરત છે ગુજરાત નોલેજ સોસાયટી. ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માનસની નીપજ એવી ગુજરાત નોલેજ સોસાયટીનું ધ્યેય છે ધોરણ 10, 12 અને તેથી વધુ શિક્ષિત વિદ્યાર્થીઓને ઊંચી કાર્યકુશળતા આપી અને રોજગારીની નવી દિશાઓ ખોલી આપે તેવા શિક્ષણ કાર્યક્રમોની મદદથી સક્ષમ બનાવવા. ગુજરાત નોલેજ સોસાયટીની સર્વાંગી કાર્યદ્રષ્ટિ છે વિશેષ યોગ્યતાપૂર્ણ વ્યક્તિઓ આપીને શિક્ષણ વ્યવસ્થા અને ઔદ્યોગિક જરૂરિયાતો વચ્ચેનું અંતર પૂરવું, જરૂરી તાલીમ આપવી, વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાનો બંનેને ઉપયોગી થાય તેવી અગત્યની કડી બનવું, કાર્યરત વ્યક્તિઓની કુશળતા નિખારવી અને તેમનું જ્ઞાન સતેજ કરવું. ગુજરાત નોલેજ સોસાયટીની રચના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની એક સંસ્થા તરીકે કરવામાં આવી છે. શાળાઓ અને મધ્યાહન ભોજન યોજનાના કમિશનર શ્રીની આ સંસ્થાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા વિવિધ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના સહયોગમાં તાલીમ કેન્દ્રોની સ્થાપના કરી દેવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવામાં આવે છે. મેં ડિપ્લોમા સિવિલ ગર્લ્સ પોલિટેકનિકમાંથી કમ્પ્લીટ કર્યું છે. મેં જીકેએસમાંથી માર્કેટિંગનો કોર્સ કર્યો છે. બહુ સરસ સંસ્થા છે કે જેમાંથી અમને બહુ સારું નોલેજ મળ્યું છે. હું અત્યારના જીકેએસમાંથી બીપીઓનો કોર્સ કર્યો છું, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો. તેમાંથી મને ગમે તે કોલ સેન્ટરમાં કે જોબ લેવા માટે આ સર્ટિફિકેટ બહુ ઉપયોગી છે. કોઈ પણ સ્ટુડન્ટ જેને બહુ
ફેસિલિટીઝ નથી મળતી સમથિંગ ઘરમાંથી. જેને મળે છે ને તો જુદી વાત છે, પણ નથી મળતી એ લોકો પણ અહીંયા ઓછા બેઝ ઉપર આ કરી શકે છે. કેમ કે બહાર આ બધા કોર્સીસ સ્ટાર્ટ થાય તો 5-6 હજારથી સ્ટાર્ટ થતા હોય છે, તો અહીંયા 1000 ઓર સમથિંગ ઓછી પ્રાઇસમાં તમે કરી શકો છો. ગુજરાત નોલેજ સોસાયટીની પ્રાથમિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચવામાં આવેલ છે: પ્રવેશ કાર્યવિધિ, તાલીમ કાર્યવિધિ, પ્લેસમેન્ટમાં સહાય. ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીની ક્ષમતા મુજબના કોર્સની 4 લેવલમાં વહેંચણી કરવામાં આવી છે. લેવલ 1 ધોરણ 10 પાસ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓ માટે. લેવલ 2 ધોરણ 12 પાસ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓ માટે. લેવલ 3 સ્નાતક કક્ષા, BA, BCom, BSc વગેરેના વિદ્યાર્થીઓ માટે. અને લેવલ 4 સ્નાતક અને અનુસ્નાતક કક્ષા, B.Pharm, BE, ME, MBA, MCA, MCom, MSc, M.Pharmના વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓ તેમના સંબંધિત લેવલ અનુસાર અભ્યાસક્રમની પસંદગી કરી શકે છે. આ લેવલમાં ઉંમરની કોઈ મર્યાદા નથી. મારી ઉંમર અત્યારે 42 વર્ષની છે, એટલે હું બીજા કોઈ મોટા કોર્સિસ કે MCA BCA કરી શકતી નથી. તો આવા શોર્ટ ગાળાના કોર્સ કરવાથી હાલની જે જનરેશન જે નવી નિમણૂક પામે છે એની હરોળમાં તો આપણે 50% 60% લેવલમાં આવી શકીએ છીએ. હું જ્યારે ભણ્યો ત્યારે ઓટોકેડ હતું નહીં, અને અત્યારે સમયની સાથે તાલ મેળવવા માટે મારે ઓટોકેડની જરૂર પડી, એટલે GKS મને એક શોર્ટકટ લાગ્યો. મેં BA 1991માં પૂરું કર્યું, અને અત્યારે હાલ આટલા વર્ષ પછી મને કોમ્પ્યુટર શીખવાનો વધારે શોખ જાગ્યો છે કે આજના જમાનાની અંદર કોમ્પ્યુટર શીખવું જરૂરી છે. એટલે હું આગળ શીખવા માંગુ છું GKSનું બેઝિક પૂરું થયા પછી પણ. ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા બધા જ લેવલના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની સરળ પદ્ધતિની રચના કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ પોતાનું સ્તર અને અનુકૂળતા મુજબ અભ્યાસક્રમ નક્કી કરવાનો હોય છે. ત્યારબાદ તેમણે શિક્ષણ અપાતું હોય તેવા નજીકના કેન્દ્રનો સંપર્ક કરવાનો હોય છે, અને એ કેન્દ્ર પર ઉપલબ્ધ તાલીમ સહયોગી પસંદ કરવાના રહે છે. કેન્દ્ર પર ફોર્મ ભરવાનું હોય છે. ત્યારબાદ નજીકની એક્સિસ બેંકમાં ફી ભરવાની હોય છે. બેંકમાં ફી ભર્યા પછી વિદ્યાર્થીને 3 રસીદ આપવામાં આવે છે, જેમાંથી એક રસીદ પોતાની પાસે રાખીને બાકીની 2 રસીદ કેન્દ્રમાં સુપ્રત કરવાની હોય છે. આ પછી અભ્યાસક્રમની શરૂઆત થાય છે. આઈટી ક્ષેત્રના 19 અને આઈટી સિવાયના 19 અભ્યાસક્રમોથી શરૂઆત કરનાર ગુજરાત નોલેજ સોસાયટી એપ્રિલ 2010 થી નવા 160 થી વધુ અભ્યાસક્રમોનો ઉમેરો કરીને કુલ 200 થી વધુ વિવિધ રોજગારલક્ષી અભ્યાસક્રમોમાંથી પસંદગીની તક આપશે. નવા અભ્યાસક્રમોમાં પાવર, કેમિકલ, સર્વિસ, હોસ્પિટાલિટી એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ, શિપ બિલ્ડિંગ, પોર્ટ્સ ઓપરેશન્સ, કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ, હેલ્થકેર, લોજિસ્ટિક્સ એન્ડ ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઇલ એન્ડ એપરલ, ફાયર સેફટી એન્ડ સિક્યોરિટી જેવા વિવિધ ક્ષેત્રોની બહોળી માંગને પહોંચી વળવાનો ખ્યાલ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત નોલેજ સોસાયટી તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તેવા ફિનિશિંગ સ્કૂલના અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારીમાં છે. ફિનિશિંગ સ્કૂલના વિવિધ અભ્યાસક્રમો પ્રેઝન્ટેશન, કમ્યુનિકેશન, સોશિયલ એટિકેટ, બિઝનેસ એટિકેટ અને મેનર્સ જેવી સ્કિલ્સ નિખારીને વિદ્યાર્થીની લાયકાતમાં વધારો કરવામાં મદદરૂપ થશે. GKSનો આ નવતર પ્રયોગ વિદ્યાર્થીની કારકિર્દી ઉપરાંત જીવન ઘડતરમાં ઉપયોગી થશે. ને સૌથી મોટો એનાથી બેનિફિટ એ છે કે અમારી કમ્યુનિકેશન સ્કિલ બહુ સુધરી છે. એનાથી અમારે પહેલાં કરતાં જે બોલવાની સ્ટાઇલ હતી ને એના કરતાં બહુ ફરક પડ્યો છે. એનો બેઝિક નોલેજ ખરેખર અહીંયા બહુ જ સારો રહ્યો, અને એક્સપિરિયન્સ પણ બહુ જ અહીંયા ભણાવવાના ફેકલ્ટીઝ બધા બહુ સારા હતા. અને મારે એક કોમ્પ્યુટરની શોપ છે જે મારા ભાઈની, હવે તે હું સંભાળું છું, અને હું અત્યાર સુધી મને કંઈ નોલેજ નહોતું હાર્ડ નેટવર્કિંગમાં, એટલા માટે મેં આ કોર્સ જોઈન કર્યો છે નોલેજ લેવા માટે, કારણ કે મને પ્રોબ્લેમ થતો હતો મારી શોપ